જૂનાગઢમાં ડીઝલની અછત મુદ્દે કોંગ્રેસ છે આક્રમક મૂડમાં। કોંગ્રેસના કાર્યકર્તાઓએ કલેક્ટરને આ મુદ્દે આવેદનપત્ર સોંપ્યું છે। ગાડા પર સવારથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। જૂનાગઢ જિલ્લામાં ડીઝલની ભયંકર અછત હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે। ખેડૂતોને વીઘા દીઠ 10 લીટર ડીઝલ ફાળવવાની કોંગ્રેસે માંગ કરી છે। ડીઝલ સંકટ વચ્ચે ટ્રેક્ટર અને કોમર્શિયલ વાહનોના હપ્તામાં 6 મહિનાની મુક્તિની માંગ કરાઈ છે, તો કેન્દ્રની નીતિઓને કારણે ડીઝલની તંગી સર્જાઈ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। વાહન ચાલકોને બે દિવસ લાંબી કતારોમાં ઊભા રહેવું પડતું હોવાનો દાવો પણ કોંગ્રેસ દ્વારા કરાયો। ભાજપને કહેવા માંગીએ છીએ કે શા માટે ગુમરાહ કરો છો? તમારી નબળાઈઓ ઢાંકવા માટે શા માટે નકારાત્મક ગેમ રમો છો? મારે સરકારને કહેવું છે અને તમારા માધ્યમથી એક ગુજરાતી અને રાષ્ટ્રના નાગરિકને કહેવું છે કે વિશ્વમાં આજ સુધી કોઈ સરકાર ગેમ નહીં રમી હોય, ન કરવાનું નહીં કર્યું હોય ને એવું આ ભાજપ સરકારે હમણાં કર્યું છે। મારી આ સરકારને વિનંતી છે કે આ ડીઝલનો પૂરતો જથ્થો એ વીઘા દીઠ ખેડૂતોને 10 લીટર ડીઝલ આપવામાં આવે અને ખેડૂતો કેરબો લઈ અને ડીઝલની લાઈનમાં ઊભા હોય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને એના નેતા પોતાની ફોર્ચ્યુનર ગાડી લઈ અને ફૂલ ટાંકી કરીને વયા જાય। આ વિરોધ એનો છે।